નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીથી. હજુ 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદને લઈને હજુ પણ જોર યથાવત રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના કોઈ ભાગમાં વિસ્તારમાં ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટા કે કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. અંબાલાલ પટેલ મુજબ આ સિસ્ટમની અસર હેઠળ 30 અને 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈ ગુજરાત તરફ તેમની અસર જોવા મળશે. સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તો વધુ એક વરસાદી રાઉન્ડ જોવા મળશે. કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે આકાર લઈ રહી છે કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં તેના માર્ગ આપતા પુનઃ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવવાની શક્યતા રહેશે. તારીખ 28-29 જુલાઈથી જ રાજ્યના ભાગોમાં વરસાદી શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ 30 જુલાઈથી 4-5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. તો ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા. ખાસ કરીને ઓગસ્ટના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓગસ્ટ માસમાં પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા હતા. ઓગસ્ટ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના ત્રીજા ચોથા સપ્તાહમાં પણ વરસાદ આવી શકે. 17મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું હોય છે. હાલમાં 3 ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે તે કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. તો ભારે વરસાદ અને ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાકને નુકસાનની શક્યતા વધી છે. જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે ત્યાં પાકના મૂળ સડી જવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને શાકભાજીના પાકમાં લાલ ટપકાના રોગનો પ્રકોપ વધવાની સંભાવના. ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, રોગ જીવાત પણ આવવાની શક્યતા રહે. હાલમાં જે વરસાદના કૃષિ પાકોમાં જલમગ્ન થયા છે તે પાકોમાં મૂળનો કોહવારો આવવાની શક્યતા રહેશે. એટલે મૂળ સડી જાય. જે કપાસના પાકમાં આ વિશેષ અસર રહે. એટલે આવા છોડ ઉપાડી લેવા સારા રહે. અને લગભગ શાકભાજીના ભાગોમાં લાલ ટપકાનો રોગ આવવાની પણ શક્યતા રહે. તો વધુ ભેજથી પાકમાં રોગચાળાની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. નોંધે છે કે હજુ પણ 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. હાલ ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે તેની અસર ખેતરના પાકો પર જોવા મળી શકે છે. ખેડૂતો પાક સાચવજો, રોગ આવવાની શક્યતા છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની છે. સાથે તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી જોર યથાવત રહેશે. ખાસ કરીને ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ રહે તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત નોંધ્ય છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર પણ ગુજરાત પર જોવા મળશે. તો ગુજરાત પર ફરી આફતના એંધાણ. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું. કાલ સુધીમાં વધુ મજબૂત બનશે. ડીપ ડિપ્રેશન બનશે સિસ્ટમ. ગુજરાત તરફની દિશામાં આગળ વધે તેવી સંભાવના. તો ગુજરાત
પર વધુ એક આફત આવી શકે છે। નોંધ્ય છે કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન બન્યું છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। નોંધ્ય છે કે કાલ સુધીમાં આ ડિપ્રેશન જો મજબૂત બનશે, ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બનશે તો ગુજરાત તરફની દિશામાં હજુ પણ ચોમાસું આગળ વધશે। વરસાદના એંધાણ છે। ગુજરાતના ઘણા ભાગોમાં આફતરૂપી વરસાદ વરસી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। નોંધ્ય છે કે દક્ષિણ ગુજરાતને આમ પણ મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે। જો હવે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ થાય છે તો ભારે તારાજી સર્જાશે। નોંધ્ય છે કે જો વરસાદ આવે, આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં રહે તો ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા છે। તો હાલ કેવા પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને આપણે મેપના માધ્યમથી સમજીએ। આપ જે આ વરસાદી વાદળો જોઈ રહ્યા છો ત્યાં ગુજરાતની ધરી પર કચ્છની આસપાસ હાલ જે વાદળ છે, આ વરસાદી વાદળ છે જેના કારણે અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જે ડીપ ડિપ્રેશનમાં જ્યારે પરિવર્તિત થશે ત્યારે તેની અસર ગુજરાત પર જોવા મળશે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને કાલ સુધીમાં આ વાદળો કવર કરી શકે છે તેવા ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સિસ્ટમ જે છે બંગાળની ખાડીનો તે ધીરે ધીરે તેની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે। આ ડીપ ડિપ્રેશન વધારે મજબૂત બનશે તો તેની અસર મધ્ય ભારતમાં સાથે ગુજરાતમાં જોવા મળશે। થોડી રાહત બાદ ફરી આફતના એંધાણ, ફરી ગુજરાત પર સંકટના વાદળ। આગામી અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે। બંગાળની ખાડીમાં જે પ્રેશર સક્રિય થઈ રહ્યું છે તેની અસર ગુજરાત પર જોવા મળશે। તો થોડી રાહત બાદ ફરી આફતના એંધાણ। નોંધ્ય છે કે જે અસર હાલ જોવા મળશે તે 30-31 જુલાઈની આસપાસ જોવા મળશે। તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદ રહે તેવા પ્રકારની શક્યતાઓ છે કારણ કે આ સંકટના વાદળો એ મધ્ય ગુજરાતને પણ ગમરોડશે। तो उसमें हम पहले देखते हैं कि पिछले 24 घंटे में गुजरात में कैसा रहा है मानसून। उसमें बेसिकली अगर हम बात करें गुजरात रीजन में, वहाँ एक डिस्ट्रिक्ट में जो है वेरी हैवी रेनफॉल देखने को मिला है, साउथ गुजरात के वलसाड डिस्ट्रिक्ट में। उसके अलावा 4 डिस्ट्रिक्ट और एक यूटी में जो है हैवी रेनफॉल दर्ज किया गया है, नॉर्थ गुजरात तथा साउथ गुजरात में। साथ ही अगर हम बात करें सौराष्ट्र कच्छ में, वहाँ काफ़ी कम बारिश देखने को मिली है। उसमें मैक्सिमम रेन 8 mm जो है कच्छ डिस्ट्रिक्ट में दर्ज किया गया है। बाकी ओवरऑल सौराष्ट्र में भी काफ़ी कम बारिश देखने को मिली है लाइट रेन की तरह। साथ ही अगर हम बात करते हैं अगले आने वाले हफ्ते में वार्निंग की, तो उसमें जो है डे 1 और डे 2 आज और कल के लिए जो है येलो अलर्ट रहेगा जिसमें हैवी रेनफॉल के चांसेस है। मोस्टली जो है आज के लिए नॉर्थ गुजरात के जितने भी डिस्ट्रिक्ट्स हैं उसमें जो है कुछ जगहों पे हैवी रेनफॉल होने की संभावना है। साथ ही अगर कल की बात करें उसमें वाव थराड़ तथा पैटर्न जो है उसमें मोस्टली हैवी रेनफॉल एक आध जगहों पे होने की संभावना है। साथ ही साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स हैं जिसमें मोस्टली सभी डिस्ट्रिक्ट कवर हैं, बड़ौदा, सूरत, छोटा उदयपुर, नर्मदा और साउथ गुजरात के नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली सभी डिस्ट्रिक्ट्स में जो है हैवी रेनफॉल की संभावना बनी हुई है। उसके बाद जो है ये जो रेनफॉल है बेसिकली ये सिस्टम जो लो प्रेशर वेस्ट राजस्थान और नेबरहुड में बना हुआ था उसकी वजह से वो धीरे धीरे जो है आगे मूव हो रहा है। तो अब जो है कल से जो है थोड़ी और बारिश हमें कम देखने को मिलेगी। साथ ही अगर हम बात करें आगे आने वाले हफ्ते में एक सिस्टम जो है बना हुआ है, वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग उड़ीसा एंड वेस्ट बंगाल कोस्ट में, वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक भारी वर्षा की संभावना है। तो अगर हम बात करें ये सिस्टम जो है गुजरात में जो है 30 के आसपास पहुंचने की संभावना है, 30 तारीख के। और इसमें अगर हम बात करें मुख्य तौर पे साउथ गुजरात में जो है इसका इम्पैक्ट जो है डे 5 को देखने को मिलेगा, 30 तारीख को। इसमें छोटा उदयपुर, भरूच, सूरत, नर्मदा, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली का डांग डिस्ट्रिक्ट शामिल है। साथ ही उसके बाद ये 31 और 1 तारीख को जो है ये और इंटेंसिफाई होगा और इसमें नॉर्थ गुजरात तथा सौराष्ट्र के जो है बाकी हिस्सों में जो है हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। और वेरी हैवी की बात करें तो ये मोस्टली जो है दाहोद, छोटा उदयपुर, नर्मदा, पंचमहल,
बड़ौदा तथा भरूच इन डिस्ट्रिक्ट्स को जो है अफेक्ट करेगा और इसी एरिया में जो है वो आगे बढ़ेगा। साथ ही जो है आसपास के डिस्ट्रिक्ट्स में भी जो है अगले इसके बाद जो है 1 तारीख को हमें हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही साथ जैसे इसकी प्रोग्रेस होगी हम जो है इसकी इंटेंसिटी को जो है और इम्प्रूव करेंगे। साथ ही एक शेयर जोन भी बना हुआ है जिसकी वजह से जो हमें बारिश भी देखने को मिल गई है। जैसे जैसे हम बात करें अहमदाबाद और गांधीनगर की, तो अहमदाबाद में पिछले 24 घंटों में 40 mm और गांधीनगर में 40 mm रेनफॉल दर्ज किया गया है और आगे आने वाले 24 घंटों में भी इसी तरह की संभावना देखने को मिली है। अच्छा सर, अभी ऑन एन एवरेज कितनी बारिश हुई है? अगर हम पूरे सीजन का रेनफॉल अगर देखें पूरे गुजरात में, उसमें पूरे गुजरात को अगर हम एज अ होल देखते हैं तो उसमें जो है नॉर्मल से 12% अभी तक जो है ज़्यादा बारिश दर्ज की जा चुकी है गुजरात में। और अहमदाबाद में बात करें स्पेसिफिकली तो उसमें जो है 45% नॉर्मल से अत्यधिक बारिश दर्ज की जा चुकी है। फिशरमैन के लिए कोई वार्निंग है? हाँ, फिशरमैन के लिए डे 1 के लिए जो है साउथ गुजरात कोस्ट में जो है वार्निंग रहेगी। साथ ही नॉर्थ गुजरात कोस्ट में जो है किसी तरह की वार्निंग नहीं रहेगी। वार्निंग के साथ साथ इसका वेदर भी दिया गया है और विंड स्पीड 30-35 और गस्टिंग को 40 के आसपास की संभावना है। તો અમદાવાદ શહેરની સાથે ગ્રામ્યમાં તારાજી, ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ। અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી। મંત્રી પ્રદ્યુમન વાજાને બાવડાની જવાબદારી સોંપાઈ। મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવડામાં મોરચો સંભાળ્યો છે। અધિકારીઓ સાથે સ્થિતિને લઈને સમીક્ષા કરી। બાવડામાં સ્થિતિને લઈને અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી। ન્યૂઝ 18 પર મંત્રી પ્રદ્યુમન વાજા બોલ્યા। ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા પ્રાથમિકતા હોવાનું જણાવ્યું। લોકોને ઝડપથી રાહત મળે તેવા પ્રકારની વ્યવસ્થા કરશે તેવું તેમણે જણાવ્યું। અમદાવાદ જિલ્લામાં જે રીતે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, ખાસ કરીને વહીવટીતંત્ર સતત કામે લાગ્યું છે અને હવે મંત્રી જે પ્રદ્યુમન વાજા છે તેમને આ વિસ્તારની જવાબદારી જ્યારે સોંપવામાં આવી છે ત્યારે તેઓ પણ બાવડા અને આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં તેઓ વિઝિટમાં આવ્યા હતા, આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલની અંદર જે બંછાનિધિ પાની છે તેમની સાથે પણ તેઓ વાત કરી રહ્યા છે। ખાસ આઈપીએસ અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે। આપણે સીધા તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને આજે વિસ્તારની જવાબદારી આપને સોંપી છે, કયા પ્રકારે કામગીરી કરવામાં આવશે? હમણાં જે ખૂબ જ વરસાદ 24 કલાકમાં આશરે 15 થી 20 ઇંચ વરસાદ થયો, ત્યારે વરસાદને લીધે જે સમસ્યા ઊભી થઈ તેને ધ્યાનમાં લઈ અને આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી આજ રોજ બાવડા સાણંદ વિસ્તારના જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લઈ વર્તમાનની પરિસ્થિતિનો ત્યાગ મેળવી સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ અને કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી કેન્દ્રીય શ્રી અમિત શાહ સાહેબ અને આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતની સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને સાથે રાખી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો છે અને જે ઇમરજન્સી ક્રાઇસિસ ઊભી થઈ હતી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, એમાં લગભગ 1000 લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત પહોંચાડ્યા છે અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને હવે પછી જે અત્યારે પાણીની સમસ્યા છે એનો તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે આજે બધા જ વહીવટીતંત્ર સાથે માનનીય ધારાસભ્યશ્રી, અમારા માનનીય સંજયભાઈ મૈડા મંત્રીશ્રી પણ હમણાં આવે છે, એ બધા અને ગામના સરપંચશ્રી અને ગ્રામજનોને સાથે રાખી અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે આજે મુલાકાત બેઠકનું આયોજન છે। સર, ખાસ કરીને જે સહાય છે, સહાય કઈ રીતે પૂરી પાડવામાં આવશે એ અંગે કોઈ ચર્ચા? વર્તમાનમાં તો અત્યારે જે એક્યુટ ક્રાઇસિસ થઈ એ એક્યુટ ક્રાઇસિસમાં લોકોને બચાવવાની કામગીરી ખૂબ સારી રીતના એક પણ જાનહાનિ થઈ નથી અને હવે પછી જે નુકસાનીનો અંદાજ કરી અને પછી સરકાર સાથે બેસી
અને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. થેન્ક યુ સર. તો આ હતા મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ કે જેમણે કહ્યું હતું કે આ જે વિસ્તાર છે તેની મુલાકાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે પણ અસરગ્રસ્ત લોકો છે તેમની સાથે મુલાકાત કરશે. હાલ આપ જોઈ શકો છો અહીં ધારાસભ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ સાથે તેઓ મિટિંગ કરી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ત્યારબાદ જે લોકોની સહાય પૂરી પાડવાની છે તે અંગે પણ તેઓ સરકારમાં જાણ કરશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા. તો હવે બતાવીએ અમદાવાદમાં બાવળાની કેવા પ્રકારની હાલત છે. બાવળાની સંજીવની સોસાયટી જળબંબાકાર છે. સાંભળો બાવળાના લોકોની વ્યથા. પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ચિંતિત બન્યા છે. અનેક વખત રજૂઆત બાદ માત્ર વાયદાઓ મળી રહ્યા છે. કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવતી. 3000 મકાનો એ પાણીમાં ગરકાવ થયાનો આક્ષેપ છે. ઘરમાં અનાજ પલળી ગયું છે તેવું મહિલાએ જણાવ્યું. ઘરમાં પાણી ભરાતા બાળકોને લઈને ક્યાં જવું? તો આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બાવળાની પરિસ્થિતિ છે, જ્યાં સંજીવની સોસાયટી એ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે બાવળાની સંજીવની સોસાયટીમાં છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી અહીંના સ્થાનિક રહેવાસીઓ છે આ જ પ્રકારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, કારણ કે પોતાના ઘરની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. ઘર વખરી સરસામાન તમામ વસ્તુઓ પલળી ગઈ હતી. અનાજ પણ તેઓનું પલળી ગયું હતું. કેટલાક સ્થાનિક રહેવાસીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપની સોસાયટીમાં જોવા મળી રહી છે? પહેલાં તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું. 2-2 ફૂટ જેવા પાણી છે. બરાબર, આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં. બરાબર, કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત. પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે. આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી. અચ્છા, ખાસ કરીને આપણે પૂછવા માંગીશ કે ઘરો કેટલા મકાનો આવેલા છે અહીંયા અને શું પરિસ્થિતિ હતી? 3000 મકાનો છે અહીંયા. વોર્ડ નંબર 7 જે આ દલિત વિસ્તાર છે અમારો, અહીંયા વર્ષોની આ જ પરિસ્થિતિ છે. 3-4 વર્ષથી ખાલી તંત્રના વાયદા જ હોય છે, બીજું કશું જ નહીં. પહેલાં ભૂગર્ભ ગટર નાખવાની વાત હતી, પછી ભૂગર્ભ ગટરનું કંઈ કર્યું નહીં, અને હવે વરસાદી પાણી નિકાલ કરવા માટે પણ કામ ચાલુ હતું, પણ એ બી અટકી ગયું અને એ અત્યારે બંધ જ છે અને એનું કોઈ સોલ્યુશન નથી અહીંયા. કેટલાક મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આપ અહીંયા આગળ સ્થાનિક રહેવાસી છો, આપના ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું ચિંતા તમને સતાઈ રહી છે? ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે. ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું. ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે. જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે. શું કહેશો? દર વર્ષે અમારે આ જ પરિસ્થિતિ હોય છે. દર વખતે અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી ભરી જાય છે. ઘર વખતે અમારી પલળી ગઈ છે, બધું અનાજ પલળી ગયું છે. નાના બાળકો અમારે ક્યાં જવાનું, બહુ મુશ્કેલી છે. પાછળથી પાણી આવે ને અમારા ઘરમાં પાણી આવી ગયું બધું. બહુ તકલીફ છે અમારા 7મા વોર્ડમાં. તો ખાસ કરીને તમામ લોકોની એક જ રજૂઆત છે કે દર વર્ષે અહીં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ઘરોની અંદર પણ 3-3 ફૂટ પાણી ભરાઈ જતા હોય છે, પરિણામે ઘર વખરીમાં નુકસાન પણ જોવા મળતું હોય છે. હવે તો એક જ રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રીતે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણીનો નિકાલ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા. તો અમદાવાદમાં ચોમાસા દરમિયાન નાગરિકોની સલામતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કન્સ્ટ્રક્શન સાઇટ્સનું મેગા ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તપાસમાં બેરિકેડિંગ, ડી-વોટરિંગ અને બેઝમેન્ટની સલામતીના નિયમોની ચકાસણી કરાઈ હતી. નિયમોનું પાલન ન કરનાર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનની કુલ 11 સાઇટ્સ સામે લાલ આંખ કરાઈ છે. આ તમામ સાઇટ્સના ડેવલપર અને ઇજનેરોને સો કોઝ નોટિસ આપીને કામ સ્થગિત કરવામાં આવ્યા છે.